ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, જે દિવસ સનાતન સંસ્કૃતિના નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મહારાષ્ટ્રીયન સમાજ નૂતન વર્ષ ગુડી પડવો ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઉજવે છે. આજે ચૈત્ર સુદ એકમ છે, હિન્દુ નવ વર્ષ છે. સાથે જ ચૈત્ર નવરાત્રિનો પણ આજથી પ્રારંભ થયો છે. 9 દિવસ માતાજીની પૂજા ભક્તિ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે. સાથે આજે મહારાષ્ટ્રીયન સમાજનો નવ વર્ષ એટલે ગુડી પડવો પણ છે. વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પડવા નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવું જ હુબહુ ગોલ્ડ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે આપણે દાંડિયા બજાર સ્થિત શનિદેવના મંદિરમાં ગુડી પડવાનું આયોજન કરવામાં આવ્યું. એની સાથે સાથે ગણપતિ દાદાને સુવર્ણનો મુગટનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આજે ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. ગુડી પડવાની પરંપરા રામચંદ્ર ભગવાન સ્થિત એવું કહેવામાં આવે છે લૌકિક કથા મુજબ કે તે સમયથી આ પ્રથા ચાલતી આવી છે અને મહારાષ્ટ્રીયન સમુદાયમાં એનું વિશેષ મહત્ત્વ છે. આજે દરેકના ઘરમાં ગુડીનું મહત્ત્વ છે અને એની સાથે સાથે ચૈત્ર શુક્લ આજે ભૌમા અશ્વની યોગ, અશ્વની નક્ષત્ર, મંગળવાર અને આજે ચૈત્ર નવરાત્ર અને એની સાથે સાથે આજે ગણપતિ દાદાનો મંગળવાર અને મંગળવારે ગણપતિ દાદાના મુગટનું આવરણ કરવામાં આવશે. આજે આવ્યું છે સુવર્ણ મુગટનું અને ગણપતિ દાદા માં ભગવતી ભૌમાવસ્યા ભગવતીનું 9 દિવસ અનુષ્ઠાન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય અને આ વિશેષ કરીને આજ ગુડી પડવો કહેવાય છે. ગુડી પડવાનું અનાવરણ ભગવતીની પૂજાનું એક અનુકંપા છે કે ભગવતીની આ પણ ભગવતીની જ પૂજા છે. આજે નવરાત્રનો પ્રારંભ થાય છે અને આનું સંયોજન ત્રિવેણી સંગમમાં જ થયું અને ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે એવી અપેક્ષા અને દરેક નગરજનોને ગુડીની અંદર એનું ભગવતીનું આવરણ કરવામાં આવે અને સાડીનું ઓઢાવવામાં આવે, ઉપર એક લીમડાનું વૃક્ષની આચ્છાદન કરવામાં આવે, ઉપર એક કળશ મૂકવામાં આવે અને દરેક બહેનો આ ગુડીની પૂજા કરે અને પોતાના મનોરથ પ્રમાણે સૌભાગ્યની પ્રાપ્તિ માટેની યજ્ઞાત કરવામાં આવે છે. તમામ હિન્દુ ભાઈ બહેનોને ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છા. ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એ ખુશીમાં ગુડી પાડવો મનાવવામાં આવે છે. આજે વડોદરામાં શનિ મંદિર ખાતે ગુડી પાડવો મનાવવામાં આવે છે. 14 વર્ષ રામ ભગવાન વનવાસ વેઠીને પાછા આવ્યા અયોધ્યામાં, ત્યારે એમને વેલકમ કરવા માટે, એમને શણગારવા માટે આ બધે ગુડી ઊભી કરેલી અને એ વર્ષ 9 વર્ષ તરીકે બધી જ મહારાષ્ટ્રની હિન્દુ પ્રજા સ્વીકારે છે અને આજના દિવસે બધાને હું ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.